પીએસઆઈ છે ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકી શકે ઓફ ડ્રેસ ની અંદર કોઈની પણ ગાડી રોકી શકે અમારે ચાલુ છે તમે દમ મારવાનું ના કરો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય બરાબર તમે ધારાસભ્ય પ્રજા હોય ને તો દમ જ મારીએ એ વાત ખોટી પડે બરોબર પોલીસ સ્ટેશનમાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા કે જેઓ હંમેશા લોકોની વચ્ચે રહેનારા નેતા છે અને લોકોની વચ્ચે તેઓ અવારનવાર જોવા મળે છે. જો કે હવે હેમંત ખવા ફરી એકવાર એટલા માટે ચર્ચામાં આવ્યા છે કે એક પોલીસ કર્મચારી સાથે હેમંત ખવાને એ બોલાચાલી થઈ અને બોલાચાલીમાં એક ધારાસભ્યને એક કોન્સ્ટેબલે એ હદ સુધી ખખડાવ્યા કે એ કોન્સ્ટેબલ એ ધારાસભ્યની ગરિમા પણ ભૂલી ચૂક્યો. ધારાસભ્ય હેમંત ખવાની કાર એ જૂનાગઢના બિલખામાં ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક કરેલી હોવાને કારણે પોલીસે તેમને ઈ મેમો ફટકાર્યો હતો, જેને લઈને બિલખા પોલીસ મથકે પહોંચેલા ધારાસભ્ય અને જે વ્યક્તિએ આ ઈ મેમો ફાડ્યો હતો તેની વચ્ચે એક રકઝક થઈ, જેનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે આ ઘટનાની આખી જે માહિતી સામે આવી રહી છે તે માહિતી મુજબ ગત 28 ડિસેમ્બરના રોજ બિલખામાં એ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાને કામથી આવ્યા હતા અને પોતાની ફોર વ્હીલને ટ્રાફિકને નડતરરૂપ રાખતા બિલખા પોલીસ સ્ટેશન દ્વારા તેમને ઈ મેમો આપવામાં આવ્યો હતો. ત્યારે ઈ મેમો આપવાથી ધારાસભ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ દરમિયાન પોલીસ મથકે પહોંચતાની સાથે જ જે વ્યક્તિએ ધારાસભ્ય હેમંત ખવાની કારનો ઈ મેમો આપ્યો હતો તેની વચ્ચે અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર એવી રકઝક થઈ અને રકઝકે એ સ્વરૂપ પણ ધારણ કરી લીધું કે બંને વ્યક્તિઓ સામસામે આવી ચૂક્યા હતા. પરંતુ આખી આ વાતની એ વાત મહત્વનો મુદ્દો એ છે કે કોન્સ્ટેબલ એ ધારાસભ્યના માન મર્યાદાની તો વાત ઠીક છે, પરંતુ એ પ્રોટોકોલ પણ ભૂલી જાય છે. કોન્સ્ટેબલ આ પ્રકારે પીએસઆઈની હાજરીમાં જો ધારાસભ્યને ખખડાવતા હોય તો વિચારો એ સામાન્ય નાગરિકનું શું થતું હશે કે જે બિલખા વિસ્તારની અંદર રહેતા હશે. આપણે બંને વિડીયો જુઓ, શું કઈ નોકઝોક થઈ, રકઝક કેવી રીતે થઈ અને આખી આ ઘટના કેવી રીતે બની. ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકે છે પીએસઆઈ છે ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકી શકે એવું નથી ઓફ ડ્રેસ ની અંદર કોઈની પણ ગાડી રોકી શકે અમારે ચાલુ છે તમે દમ મારવાનું ના કરો નહીં નહીં ભાઈ એમાં દમ મારવાની તમારે પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને શેનો દમ મારો કોણ દમ મારે તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે દમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય આટલી બધા 2 મિનિટ બહાર જાઓ બરાબર હાલો હાલો તમે પ્રજા ધારાસભ્ય હોય ને તો દમ જ મારીએ એ વાત ખોટી પડે બરોબર? પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં પોલીસ સ્ટેશન બેસે ને એટલે બીજું હું તમારા પીએસઆઈ તમારો સ્ટાફ અહીં હાજર છે હાલો તમારો આખો સ્ટાફ અહીં હાજર છે નહીં ખોટું રહેવા દો એને આમ સાઈડમાં લઈ જાઓ ને 2 મિનિટ ભાઈ હાલો ને ફટાફટ બેસો બેસો નહીં ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકે છે પીએસઆઈ છે ઓફ ડ્રેસ ની અંદર મારી ગાડી રોકી શકે એવું નથી ઓફ ડ્રેસ ની અંદર કોઈની પણ ગાડી રોકી શકે અમારે ચાલુ છે તમે દમ મારવાનું ના કરો નહીં ભાઈ એમાં દમ મારવાની તમારે પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને શેનો દમ મારો કોણ દમ મારે તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે દમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય આટલી બધા 2 મિનિટ બહાર જાઓ બરાબર હાલો હાલો તમે પ્રજા હોય ને તો દમ જ મારીએ એ વાત ખોટી પડે બરોબર? પોલીસ સ્ટેશનમાં આવી અને નહીં પોલીસ સ્ટેશન બેસે ને એટલે બીજું હું તમારા પીએસઆઈ તમારો સ્ટાફ અહીં હાજર છે હાલો તમારો આખો સ્ટાફ અહીં હાજર છે નહીં ખોટું રહેવા દો એને આમ સાઈડમાં લઈ જાઓ ને 2 મિનિટ ભાઈ હાલો ને ફટાફટ બેસો બેસો તો ધારાસભ્ય હેમંત ખવાએ કોન્સ્ટેબલનું નામ પૂછ્યું અને કોન્સ્ટેબલે તેનું નામ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા હોવાનું જણાવ્યું અને ત્યારબાદ ધારાસભ્યની સામે બેઠેલા વ્યક્તિ હેડ કોન્સ્ટેબલનો વિડીયો બનાવવાનું પણ કહ્યું હતું. જો કે બંને પક્ષે એકબીજાના સામસામે વિડીયો પણ બનાવવામાં આવી રહ્યા હતા, પરંતુ વાત મહત્વની અને મુદ્દાની એટલી જ છે કે જો એક કોન્સ્ટેબલે ધારાસભ્યનો પ્રોટોકોલ જો ભૂલી જાય, એક ધારાસભ્યને ન બોલવાના શબ્દની ભાષાની અંદર તેમને બોલવામાં આવે, તેમની સામે દાદાગીરી કરવામાં આવે, તો આ ક્યાંયનું ન્યાયતંત્ર જે છે તે સામે આવ્યું. ધારાસભ્યએ માત્ર ખાલી એટલું જ કહેવા માટે ત્યાં પહોંચ્યા હતા કે તમે મારી કારને ઈ મેમો આપ્યો છે, ટ્રાફિકને અડચણરૂપ થતી હતી તો તમે ઈ મેમો આપ્યો છે,
તો ત્યાં અન્ય એવા કેટલાક બીજા વાહનો પડ્યા હતા કે જે પણ ટ્રાફિકને અડચણરૂપ થતા હતા. એક પણ વાહનને ઈ મેમો નથી મળ્યો. તો મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી? જો કે જ્યારે આખી આ ઘટનાને લઈને હેમંત ખવાએ હેડ કોન્સ્ટેબલને જ્યારે સવાલ કરી રહ્યા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલે પોતાની ઈચ્છા મુજબ એ ધારાસભ્યને જવાબ દઈ રહ્યા હતા. અને આ દરમિયાન ત્યાં હાજરી હતી એક PSIની. હેમંત ખવાએ તેમને એ પણ કહ્યું હતું કે તમે ડ્રેસની અંદર કેમ નથી અને કેમ તમે આ પ્રકારનું મેમો ઇસ્યુ કર્યો. ત્યારે પોલીસે એમ કહ્યું, એ કર્મચારીએ એમ કહ્યું કે ભાઈ મને પૂછવાવાળો તું કોણ? હું તો ગમે તે કરું, મારું એ કામ છે. હવે કોન્સ્ટેબલ એ ભૂલી ચૂક્યા છે કે ધારાસભ્યનું પ્રોટોકોલ કઈ રીતનો પાળવો જોઈએ. એક PSI કક્ષાના અધિકારી ત્યાં સામે બેઠેલા હતા. એ અધિકારી પણ એમના પોલીસ કર્મચારીને સમજાવી રહ્યા હતા, પરંતુ તેમ છતાં એ સમજવા તૈયાર ન હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે એ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા સામે કાયદાકીય કાર્યવાહી થાય છે કે કેમ. જોકે હેમંત ખવાએ આખા આ મામલે કોઈ પણ કાર્યવાહીની વાત જે છે તે ઉચ્ચ પોલીસ અધિકારીને નથી કરી, પરંતુ હાલ જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે અચૂકથી એક કોન્સ્ટેબલ એ પોતાના ધારાસભ્યનો અથવા ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય હોય એનો એ પ્રોટોકોલ ચૂક્યા છે. અને બીજી એ મહત્ત્વની વાત, જો આ જ પ્રકારની વાતો એ ધારાસભ્યની સામે થતી હોય તો આપ એટલું વિચારી લીજો કે બિલખા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સામાન્ય જનતા સાથે આ હાર્દિક પંડ્યા કયા પ્રકારનું વર્તન એ કરતા હશે. આપને શું લાગી રહ્યું છે આ અહેવાલ જોઈને? જો એક ધારાસભ્ય સાથે આ પ્રકારનું વર્તન થાય તો સામાન્ય જનતા સાથે કયા પ્રકારનું વર્તન થાય છે? જો આપ આ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આપ જો બિલખા વિસ્તારની અંદર રહો છો અને બિલખા પોલીસ સ્ટેશનનો આપને કોઈ કડવો અનુભવ હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.